નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સિંહ. જાગૃતિની જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં કબાટમાંથી 10 કિલો ચાંદી ગાયબ, ₹21,80,000ની ચોરીની ફરિયાદ. વિજાપુર તાલુકાના મણિપુરા રોડ પર આવેલી મહેશ્વર સોસાયટીમાં કબાટમાંથી 10 કિલો ચાંદી ગાયબ થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રામબાગ શોપિંગ સેન્ટરમાં ભાવિક ક્લિનિક એન્ડ નર્સિંગ હોમ ચલાવતા ડોક્ટર લાલભાઈ શાહના પત્ની મંગલાબેન શાહે આ અંગે વિજાપુર પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ચોરી થયેલી 10 કિલો ચાંદીની હાલની કિંમત ₹21,80,000ની છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ચાંદીના ભાવમાં વધારો થતાં મંગલાબેન અને તેમના પતિએ ચાંદી વેચવાનો નિર્ણય કર્યો હતો. તારીખ 2 માર્ચ 2026ના રોજ બંને વિજાપુર નાગરિક બેંકના લોકર નંબર 735માંથી 5 કિલોનો એક ચાંદીનો ચોરસો તથા 500 ગ્રામના 10 ચોરસા મળી કુલ 10 કિલો ચાંદી ઘરે લાવ્યા હતા. ચાંદીને ચેનવાળી પ્લાસ્ટિકની બેગમાં મૂકી બેડરૂમના લોખંડના કબાટના નીચેના ભાગમાં રાખવામાં આવી હતી. ત્યારબાદ તારીખ 25 માર્ચ 2026ના રોજ સવારે આશરે 9 વાગે મંગલાબેન અને તેમના પતિએ ચાંદી વેચવા જવાનું નક્કી કર્યું હતું. મંગલાબેન કબાટમાંથી ચાંદી લેવા ગયા ત્યારે નીચેના ભાગમાં રાખેલી 10 કિલો ચાંદી ત્યાં જોવા મળી નહોતી. ચોંકાવનારી બાબત એ હતી કે ચાંદીની બાજુમાં આશરે 2 લાખથી 2.5 લાખ રોકડ રકમ રાખવામાં આવી હતી, જે ફરિયાદ મુજબ યથાવત મળી આવી હતી. ઉપરાંત કબાટ કે તેના લોકમાં કોઈ પણ જગ્યાએ તોડફોડ થયેલી હોવાનું પણ જણાયું નહોતું. ચાંદી ગાયબ થયા બાદ પરિવારજનોએ ઘરમાં તથા અન્ય સંભવિત જગ્યાઓએ શોધખોળ કરી હતી. શરૂઆતમાં ચાંદી ઘરની અન્ય કોઈ જગ્યાએ મૂકી દીધી હોવાનું માનીને શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ ચાંદી ન મળતા અંતે તારીખ 31 જુલાઈ 2026ના રોજ મંગલાબેન શાહે વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ઘરમાં નિયમિત રીતે આવન જાવન કરતા ડ્રાઈવર, રસોઈ કામ કરનાર તથા સફાઈ કામ કરનાર લોકો અંગેની પણ વિગતો પણ પોલીસને આપવામાં આવી છે. જોકે ફરિયાદીએ કોઈ વ્યક્તિ પર શંકા કે વહેમ ન હોવાનું જણાવાયું છે. ₹21,80,000ની કિંમતની 10 કિલો ચાંદીની ચોરીનો ભેદ ઉકેલવા વિજાપુર પોલીસે તપાસ તેજ કરી છે. ચાંદી બેંકના લોકરમાંથી ઘરે લાવવામાં આવી હતી. ત્યાંથી લઈને ગાયબ હોવાનું સામે આવ્યું ત્યાં સુધીના સમયગાળામાં આવન જાવન કરતા લોકો, સીસીટીવી ફૂટેજ, કબાટ તથા અન્ય સંભવિત પુરાવાઓની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ચોરી થયેલી ચાંદી ક્યાંક વેચાઈ કે ગીરવે મુકાઈ ગઈ છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા વિવિધ પાસાઓને જોડીને અજાણ્યા તસ્કર સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ફરિયાદમાં જણાવેલી વિગતો ફરિયાદના નિવેદન પર આધારિત છે અને ચોરી કોણે કરી તે અંગેની હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ત્રીજા મહિનામાં લાયા ચાંદી વેચવા માંડે, પણ પછી મેં ભાવ વધશે એટલે પછી મેં ના વેચી, કબાટમાં મૂકી. ત્યારે જોયું ત્યારે ચાંદી હતી નહીં ઘરમાં. 10 કિલો હતી ચાંદી. તમે ફરિયાદ નોંધાવી વિજાપુર પોલીસ સ્ટેશને? જાણ ખાતર લખાવી દો, કોઈ તપાસ થઈ નહીં એટલે પછી પરમ દિવસે એટલે 2 દિવસ પહેલા શુક્રવારે ફરિયાદ નોંધાવી. શું હવે તમે શું માંગ કરી રહ્યા છો? મહેનતની કમાણીની છે અને આશા રાખીએ છીએ કે પોલીસ અમને સાથ આપશે ને બને એટલું ગુનેગારને પકડીને અમારી વસ્તુ મલાઈ આપશે, એટલી અપેક્ષા છે.